હાલમાં રાજકોટથી રૂપાલાના વલણમાં 2 લાખની લીડ તરફ જોવા મળી રહ્યા છે। હાલના પરિણામ બાદ બંને ઉમેદવારો સાથે જોવા મળ્યા છે। મહત્વની ને મોટી જાણકારી, ફરી એક વખત રૂપાલા અને ધાનાણી બંને સાથે જોવા મળ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2022ની વિધાનસભામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે સાથે ચા પીધી હતી। હવે ફરી એક વખત જોવા મળ્યા છે। ધાનાણી અને રૂપાલા સામ સામે પ્રયાસ કર્યા બંને એકબીજા સામે, પરંતુ હવે જે દિલગીરી છે, મિત્રતા છે, તે પણ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ, તો અહીંયા તેઓ અભિનંદન આપી રહ્યા છે, રૂપાલાજીને અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ। પરિણામ પહેલા ધાનાણીએ રૂપાલાને અભિનંદન આપ્યા, કારણ કે તેઓએ માની લીધું છે કે હવે આ લીડથી આગળ વધાય એવું નથી। જે રીતે પુરુષોત્તમ રૂપાલાની લીડ છે, 2 લાખની લીડ છે, એટલે ધાનાણીએ પણ તેમને અભિનંદન આપ્યા છે। આ ફોટો વિશે શું કહેશો? એક ક્વિક રિએક્શન। અમરેલી ધ્યાન રાખજો હું કહીને રૂપાલા રાજકોટ સાચવવા નીકળ્યા હતા, પણ બાવાના 2 બગડાયું। લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે। દેશ 2004ના પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે। વારંવાર કહેતો આવ્યો અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકારથી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન। અચ્છા, મારે તો એ જાણવું છે, કવિતા આજે કઈ આવશે, કઈ કવિતા લખશે, કયા શબ્દો હશે? પ્રશાંતભાઈ કઈ કહી શકશો? આમાં તો ખટાખટ ફટાફટ વાળું જે છેલ્લા કેટલા દિવસથી ચાલે છે, કદાચ એ ખટાખટ રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે અત્યારે તો। નહીં પણ ધાનાણી શું લખે? કારણ કે હંમેશા કવિતાઓ માટે જાણીતા છે ને। ધાનાણીએ જે લખ્યું હતું, यारों में का दम था, मेरी किस्तें भी टूटी वहाँ जहाँ पानी कम था। अरे क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत में कर्तव्य पथ पर जो भी मिला जो मिला वो भी सही ये भी सही। ક્યાં વાત। અચ્છા, તો કમલમમાં કાર્યકરોનો જમાવડો શરૂ થયો છે।